હર હર મહાદેવ મિત્રો, આજે મહાશિવરાત્રિની પવિત્ર રાત અને અમે આવ્યા છીએ શિવજીના દરબારમાં ખાસ દર્શન કરવા. મંદિરનો માહોલ એવો કે દિલમાં ભક્તિ આપોઆપ જાગી જાય. હું અને મમ્મી બંને નીકળ્યા હતા રાત્રે દર્શન કરવા માટે અને એ જે માહોલ હતો ને એમાં બહુ જ સરસ દર્શન થયા હતા અમારા. ત્યાં આવી રીતના કંકુ હતું જ્યાં અમે ઓમવાળું લગાવી શકીએ માથા ઉપર. અમે એ બી ટ્રાય કર્યું એન્ડ પછી અહીંયા જે મહોત્સવ હતો જ્યાં પ્રસાદી વેચાતી હતી અને એ પ્રસાદી બી અમે લોકોએ લીધી હતી. પણ અહીંયા મેળો જામ્યો હોય ને એવું લાગતું હતું. અને આ વખતે જે સોમેશ્વર મંદિરમાં ડેકોરેશન આ લોકોએ કર્યું હતું ને એકદમ લાજવાબ હતું. તમે જુઓ આજુબાજુમાં બધા જ કેટલી ભીડ હતી. અને પછી હું અને મમ્મી બંને બી ચાલતા ચાલતા જતા હતા. જો આ મંદિર હતું એન્ડ લાઇટિંગ્સ તો ઓ માય ગોડ કેટલી બહુ જ મસ્ત હતી. તમને જોઈએ જ એમ થાય કે આવું માહોલ બીજી વાર બી બને એમ. આવું મસ્ત ફાઉન્ટેન બનાવ્યું હતું એમને જ્યાં અમે લોકોએ દર્શન કર્યા. મમ્મી આવી રીતે ચાલ્લો લગાવડાવતા હતા અને મને બોલાવતા હતા કે તું બી લગાવ અને એમને જ લગાવી આપ્યો અમને બંનેને. અને પછી અમે ગયા પ્રસાદી લેવા માટે. પ્રસાદીની ત્યાં બહુ જ ભીડ હતી પણ એ જે પ્રસાદી હોય છે ને એ બહુ જ સરસ હોય છે. એ લોકો આટલી બધી ભીડમાં બી જે શીરો બટેકાનું શાક એન્ડ એનું જે મીઠાશ હોય છે ને પ્રસાદીમાં, જુઓ મોરૈયો શીરો કઢી અને બટેકાનું શાક બધું ફરારી હતું કેમ કે બધાએ આજના દિવસમાં ઉપવાસ જ કર્યો હોય. અમે બી સવારથી ઉપવાસ કર્યો હતો. એકટાણું અમે બી જમી લીધું. એના પછી લોકોની ભીડ બહુ જ વધી ગઈ હતી. પછી અમે લોકો ત્યાંથી આગળ વધ્યા મેળો જોવા માટે કે શું છે આગળ. અને પછી બધા લોકો શોપિંગ માટે બી ઊભા રહેતા હતા. તો સેમ મમ્મી બી ઊભા રહ્યા જોવા માટે કે શું આવ્યું છે. એમ તો અલગ અલગ વસ્તુ જોઈએ અહીંયા અમે, પણ અમને કાંઈ મજા ના આવી લેવાની. એટલે શિવરાત્રિનો દિવસ પૂરો થયો. ભોળાનાથ સૌ પર કૃપા કરે. હર હર મહાદેવ.